નમસ્કાર મિત્રો મિત્રો અમિત શાહની ગાડી પાટીલના ઘરે કેમ વળી? ધારાસભ્ય મંત્રીઓ સાથે શું વાત કરી? એક સામાન્ય મુલાકાત હતી કે પછી એની પાછળ ગુજરાતના રાજકારણમાં ખાસ કરી ભારતીય જનતા પાર્ટીમાં મોટા ફેરફાર આવી શકે છે? વિસ્તારથી વાત કરીએ. સુરતમાં ઇસ્કોન મંદિરના ખાતમુહૂર્તનો કાર્યક્રમ અમિત શાહને ત્યાં હાજરી આપવાની હતી. એ પહેલા રાત્રે તેઓ સુરત પહોંચ્યા. સુરતમાં 7:30 થી 7:45 વચ્ચે તેઓ એરપોર્ટથી CR પાટીલના ઘરે જવા રવાના થયા અને 9.5 કલાક સુધી એ CR પાટીલના ઘરે રહ્યા. CR પાટીલના પરિવારજનો સાથે તેમણે વાત કરી અને આજ CR પાટીલના ઘરે સુરતના ધારાસભ્યો અને મંત્રીઓ પણ આવી પહોંચ્યા હતા. હર્ષ સંઘવી સિવાય ધારાસભ્યો મંત્રીઓ હાજર હતા. તેમની સાથે અમિત શાહે વાત કરી, તેમના ખબર અંતર પૂછ્યા, સુરતની ગુજરાતની પરિસ્થિતિ જાણી, તેમને આપેલા કામ વિશે જાણ્યું અને અલગ અલગ આવનાર સમયના પ્રોજેક્ટ વિશે પણ વાત કરવામાં આવી. પરંતુ સૌથી અગત્યની વાત છે જે ગુજરાતમાં છેલ્લા મહિનાઓથી ચર્ચાઈ રહી છે કે નવા પ્રદેશ પ્રમુખ ગુજરાત ભાજપને ક્યારે મળશે? એ કોણ હશે? મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે? કેટલાને પડતા મૂકવામાં આવશે? કેટલા ચહેરાઓ નવા આવશે? શું આ વિશે ચર્ચા થઈ છે? સીધી વાત છે કે અમિત શાહ આવ્યા એ પહેલા વડાપ્રધાન મોદીની ભાવનગરમાં અચાનક સભા ગોઠવવામાં આવી. એ પહેલા પણ વડાપ્રધાન મોદી અમદાવાદમાં આવ્યા. એટલે કે એક પછી એક ગુજરાત મુલાકાત વડાપ્રધાન મોદી અને અમિત શાહની વધી રહી છે. એક પછી એક નેતાઓ સાથે વાત કરવામાં આવી રહી છે. લાગે છે કે કંઈ રંધાઈ રહ્યું છે. આવનાર સમયમાં તેના ફેરફાર સામે આવી શકે છે અને ગુજરાતમાં મંત્રીમંડળને લઈ ખૂબ ફરિયાદ ઉપર સુધી પહોંચી છે. ગુજરાતમાં કેટલાય મંત્રીઓ છે કે જે ભ્રષ્ટાચારમાં વગોવાઈ ચૂક્યા છે. તેની કામ કરવાની પ્રણાલીથી ભારતીય જનતા પાર્ટી ખુશ નથી અને દિલ્હી દરબાર સુધી ફરિયાદ કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી બેશક આજની તારીખે મજબૂત છે. 160થી પણ વધુ ધારાસભ્યો, આવી બહુમતી, આટલા બધા ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી પાસે આ પહેલા નહોતા. આજની તારીખે છે, પણ વાત એ છે કે તેની સામે એટલો જ વિરોધ છે. ભારતીય જનતા પાર્ટી બેશક જીતી, પરંતુ લોકો મંત્રીઓની કામગીરીથી અને ધારાસભ્યોની કામગીરીથી ખુશ નથી. બહાર નથી આવતા એનો મતલબ એ પણ નથી કે બધું સારું ચાલી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી કદાચ રિસ્ક લેવા ના ઈચ્છે તો પછી આવનાર સમયમાં નવરાત્રી પછી મોટા ફેરફાર સામે આવી શકે છે. આમ તો કોંગ્રેસ પણ એટલું મજબૂત નથી. 12 ધારાસભ્યો છે. આમ આદમી પાર્ટી ધીરે ધીરે આગળ આવી રહી છે અને આ બંનેના ઝઘડામાં ફાયદો થાય એ અલગ. એટલે સીધી વાત છે કે ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે તક છે જે ઘણા ચહેરાઓને બેસાડી શકે છે, ઘણા ફેરફાર કરી શકે છે. ભારતીય જનતા પાર્ટીએ ભૂતકાળમાં ખૂબ મોટું રિસ્ક લીધું હતું. વિજય રૂપાણી, નીતિન પટેલ સહિત મોટા નેતાઓને બેસાડી દીધા હતા. ધારાસભ્યની ટિકિટ પણ નહોતી આપી. હવે જોઈએ કે આવનાર સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થાય છે. એક વાત એ છે કે જો અત્યારે નહીં થાય તો પછી 2026માં કરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણી 2027માં આવે એના થોડા મહિનાઓ પહેલાં કરવામાં આવશે. જેના પરિણામે જે એન્ટી ઇન્કમ્બન્સી છે એ તમામ એક વર્ષમાં દૂર કરી શકાય અને આમ પણ અત્યારે જો મંત્રીમંડળનું વિસ્તરણ કરે તો પછી આવનાર સમયમાં ફરી તેમની સામે વિરોધ ફાટી નીકળે, ફરી એ લોકોની કામગીરી શંકામાં આવે ને તેનું નુકસાન સરકારને પડે, તેનું નુકસાન ગુજરાતની અલગ અલગ વિધાનસભામાં પડે. પ્રદેશ પ્રમુખની વાત રહી તો પ્રદેશ પ્રમુખ CR પાટીલ ખૂબ ભાગશાળી છે. આટલા લાંબા સમયથી CR પાટીલ પ્રદેશ પ્રમુખ તરીકે છે, પરંતુ આજની તારીખે પણ ભારતીય જનતા પાર્ટીને કદાચ એ ચહેરો નથી મળ્યો કે જે તમામ રીતે બંધ બેસે. અત્યારના જે ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતમાં જે ઉકળતો ચરુ છે, જે જૂથવાદ છે, પહેલાં કવિતાઓ લખાતી, પત્ર લખાતા, હવે સામસામે ઝઘડા કરે છે, સામસામે ફરિયાદો દાખલ કરે છે. આ હદ સુધી ભારતીય જનતા પાર્ટીમાં ઝઘડા પહોંચી ગયા છે. નવા પ્રદેશ પ્રમુખ આવશે, તેનો શરૂઆતી દોર ભયંકર રહેશે અને તેને ખૂબ ડેમેજ કંટ્રોલ કરવાની તૈયારી સાથે આવવું પડશે. ભારતીય જનતા પાર્ટી કોને ઉતારે છે તેના પર નજર રહેશે. એક વાત એ હતી કે પ્રદેશ પ્રમુખ તરીકે OBC ચહેરો આવશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખનો તમે ઇતિહાસ જોશો તો OBC પ્રદેશ પ્રમુખ અત્યારે આવે એ આપણને થોડો વિશ્વાસ ઓછો આવે, કારણ કે પ્રદેશ પ્રમુખના લિસ્ટમાં OBC નેતાઓ નથી. તમે જોશો તો વજુભાઈ વાળાને પ્રદેશ પ્રમુખ બનાવ્યા, પરંતુ એક ક્ષત્રિય ચહેરા તરીકે બનાવવામાં આવ્યા હતા. રાજેન્દ્રસિંહ રાણા પ્રદેશ પ્રમુખ બન્યા હતા. તમે જોશો તો બાકી પાટીદાર ચહેરાઓ મોટા ભાગે પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. એટલે મહત્વની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી શું જ્ઞાતિ ગણિત સેટ કરીને ફરી એક વખત પ્રદેશ પ્રમુખ પાટીદાર ઉતારશે અને 2027ની ચૂંટણી સુધી મુખ્યમંત્રી કોઈ અન્યને બનાવવામાં આવશે. એ પણ વાત છે. કેટલાય રાજકીય વિશ્લેષકો તેવું કહેતા રહ્યા છે કે અત્યારે નહીં થાય તો 2026માં થશે અને ત્યારે મુખ્યમંત્રી સહિત બધું બદલવામાં આવશે. મુખ્યમંત્રી
દૂર કરવામાં આવશે. એટલે કે જો તમે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને રાખો અને પછી પાટીદાર પ્રદેશ પ્રમુખ બનાવો તો પણ ડખા થાય, અને પછી ઓબીસી ચહેરો મૂકો તો પણ સમગ્ર ગુજરાતનું રાજકારણ સંભાળી શકશે કે નહીં એ પણ ડખા થાય. પાટીદાર લોબી ખૂબ મોટી ચાલે અને આ સમીકરણ સેટ કરવા માટે ભારતીય જનતા પાર્ટી તમામ સોગઠાબાજી રચી રહી છે. જોઈએ આવનાર સમયમાં શું થાય છે. નવરાત્રી પછી મંત્રીમંડળમાં વિસ્તરણ થવાની સંભાવના અત્યારે જોવા મળી રહી છે. પ્રદેશ પ્રમુખ નવા આવવાની સંભાવના પણ જોવા મળી રહી છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. એક વાત અતિ મહત્વની એ પણ છે કે CR પાટીલના ઘરે જે બેઠક થઈ, જે ચર્ચા થઈ, તેમાં એ ધારાસભ્યો પણ આવ્યા હતા જેની સાથે CR પાટીલનો 36નો આંકડો છે. આમ તો ભારતીય જનતા પાર્ટીમાં આમ તો બધા સુરતી, પરંતુ અંદર ખાને ડખા, અંદર ખાને સ્વાર્થ, અંદર ખાને ખેંચતાણ આજે પણ જોવા મળી રહી છે. એ તમામ ધારાસભ્યો પણ ત્યાં હાજર હતા અને હસતા મોઢે ફોટો પડાવી રહ્યા હતા. આપનું શું કહેવું છે એ બાબતે પણ કોમેન્ટ બોક્સમાં લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.